गुड मॉर्निंग ऑल ऑफ यू। ધોરણ 10 ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ। તો સૌથી પહેલાં તો આ ચેપ્ટરમાંથી તમારે 4 માર્ક્સના અને 1 માર્ક્સનો પ્રશ્ન આવે છે। 4 માર્ક્સના કુલ 2 પ્રશ્ન આવે છે અને 1 માર્ક્સમાં કુલ 2 પ્રશ્ન આવે છે। 1 માર્ક્સમાં વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકું અથવા તો ટૂંકા પ્રશ્ન એક વાક્યના અને 4 માર્ક્સના 2 પ્રશ્ન આવે છે। તો ચલો જોઈએ જૈવિક ક્રિયાઓ કે આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ કેવી રીતે કરીએ છીએ, આપણે કઈ વસ્તુને સજીવ કહીએ અને કઈ વસ્તુને નિર્જીવ કહીએ। તો અગાઉના ધોરણમાં તમે જોઈ ગયા છો કે જે હલનચલન કરતી હોય એવી વસ્તુઓને આપણે સજીવ કહીએ અને હલનચલન ન કરતી હોય એવી વસ્તુઓને તમે સામાન્ય નિર્જીવ તરીકે ઓળખતા હોય। તો પંખો, પછી રસ્તા ઉપર ચાલતા વાહનો, આ બધા જ હલનચલન કરી શકે છે, તો એને તમે સજીવ કહેશો કે નિર્જીવ? તો એને સજીવ કહેવાશે નહીં। તો માત્ર કોઈ એક ક્રિયાને આધારે તમે એને સજીવ કહી શકશો નહીં। ઘણી બધી જૈવિક ક્રિયાઓ છે કે જૈવિક ક્રિયાઓને આધારે તમે એને સજીવમાં મૂકો છો। તેમાં અગાઉ તમે જોયેલું કે વૃદ્ધિ કરતા હોય, વૃદ્ધિ કરે છે, વિકાસ કરે છે, પ્રજનનની ક્રિયા કરતા હોય, પછી આ ઉપરાંત શ્વસન, ઉત્સર્જન, પોષણ, આવી જુદી જુદી જૈવિક ક્રિયા દર્શાવતા હોય તો તમે એને સજીવ તરીકે ઓળખશો। અને અહીંયા નિર્જીવમાં હલનચલન નથી કરી શકતા, પછી સમયની સાથે વૃદ્ધિ કે વિકાસ નથી કરતા, પ્રજનનની ક્રિયા નથી કરતા, શ્વસન, ઉત્સર્જન અને પોષણ જેવી જુદી જુદી જૈવિક ક્રિયાઓ જોવા ન મળતી હોય તેવી તમામ વસ્તુઓને તમે નિર્જીવમાં મૂકશો। હવે તમે કૂતરાને દોડતા જોયો જ હશે, ગાયને વાગોળતા પણ જોઈ હશે, ઘણી વખત માણસોને જોરથી બૂમ પાડતા પણ જોયા હશે, તો આપણે સમજી જઈએ કે તે સજીવ છે। પણ જો કૂતરો, ગાય અથવા તો માણસ કંઈ પણ ક્રિયા ન કરતા હોય અને સૂતેલી અવસ્થામાં હોય તો તમે એને સજીવ કહેશો કે નહીં? તો કોઈ પણ સજીવ સૂતેલી અવસ્થામાં હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા, પોષણની ક્રિયા, પાચનની ક્રિયા, જે ખોરાક લીધેલો છે એમાં પાચનની ક્રિયા, આ દરેક ક્રિયા એ સમય દરમિયાન પણ ચાલુ હોય છે, તો એના આધારે તમે એને સજીવ કહી શકશો। પછી સજીવ હોય તો એ સમયની સાથે વૃદ્ધિ કરે છે। વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ છે એ હલનચલન કરે છે, એક સ્થળથી બીજા સ્થળે પ્રચલન કરીને જઈ શકે છે નહીં, છતાં આપણે એને સજીવ કહીએ છીએ। શા માટે? કારણ કે વનસ્પતિ સમયની સાથે વૃદ્ધિ અને વિકાસ તથા પ્રજનનની ક્રિયા કરે છે। શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ જેવી ક્રિયાઓને આધારે આપણે વનસ્પતિને શેમાં મૂકીશું? સજીવમાં। તો ચલો હવે તમારે આ ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ એમાં જોવાનું છે કે આપણા જીવન જીવવા માટે કેટલીક આણ્વીય ગતિઓ અથવા તો ક્રિયાઓ જરૂરી છે। કેવી ક્રિયાઓ? તો કે શ્વસન, ઉત્સર્જન, પોષણ, પાચન, આવી જુદી જુદી ક્રિયા જરૂરી છે। તો દરેક ક્રિયા વિશે તમારે અહીંયા ચેપ્ટર 6માં જોવાનું છે। તો સૌથી પહેલાં તો જૈવિક ક્રિયા કોને કહેવાય? જૈવિક ક્રિયાઓ, તો આપણે જૈવિક ક્રિયાઓ કોને કહેશું? સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ। આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યાં કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય। હવે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું પાચન થવું પણ જરૂરી છે, તો એ પાચનની ક્રિયા છે એને શું કહેશો? એક પ્રકારની તમે જૈવિક ક્રિયા કરશો। જૈવિક ક્રિયાની વ્યાખ્યા શું થશે? તો કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તેને કહેવાય જૈવિક ક્રિયાઓ। કે જે સજીવો દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ કે જે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે। તો
તેને કહેવાશે જૈવિક ક્રિયાઓ। કે જે સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તેને કહેવાય જૈવિક ક્રિયાઓ। જૈવિક ક્રિયામાં અહીંયા તમારે કુલ 4 પ્રકારની જૈવિક ક્રિયા જોવાની છે। પહેલું જોવાનું છે પોષણ, બીજી જોવાની છે બીજી ક્રિયા શ્વસનની, ત્રીજી ક્રિયા જોવાની છે વહનની અને ચોથી ક્રિયા જોવાની છે ઉત્સર્જનની। પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન એ શું છે? જુદી જુદી પ્રકારની જૈવિક ક્રિયાઓ છે। તો ચાલો આપણે એમાં પહેલી જોઈએ પોષણની। પહેલી કઈ ક્રિયા છે? પોષણ। કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે। જે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકને આપણે શું કરીએ છીએ? એ ખોરાક આપણે લઈએ એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? ઉર્જા પ્રાપ્ત થાય છે, જુદા જુદા કાર્યો કરવા માટે શક્તિ પ્રાપ્ત થાય છે। તો એ ઉર્જાનો સ્ત્રોત કે જેને આપણે સજીવ શરીરની બહારથી દાખલ કરીએ છીએ સજીવ શરીરની અંદર, તો આ સજીવ શરીરની અંદર ઉર્જાના સ્ત્રોતને દાખલ કરવાની ક્રિયાને શું કહેવાશે? પોષણ। તો પોષણની વ્યાખ્યા શું થશે? કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય। કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય? પોષણ। આપણે જોયું તો પોષણના આધારે સજીવોના જુદા જુદા પ્રકાર છે, સ્વયંપોષી અને વિષમપોષી। બધી જ પ્રકારની વનસ્પતિ કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, તો બધી જ વનસ્પતિ શેમાં આવશે? સ્વયંપોષી પોષણમાં। અને બધા જ પ્રાણીઓ કે જે પોતાના ખોરાક માટે અન્ય ઉપર આધાર રાખે છે એ બધા જ શેમાં આવશે? વિષમપોષી પોષણમાં। હવે મોટાભાગના ખાદ્ય પદાર્થો છે એ કેવા છે? કાર્બન પર આધારિત છે અને આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણની ક્રિયાઓનો ઉપયોગ કરે છે। મોટાભાગના જે ખાદ્ય પદાર્થો છે એ કાર્બન આધારિત છે। આપણે જે કંઈ ખોરાકમાં લઈએ છીએ એ બધા જ ખાદ્ય પદાર્થોમાં મુખ્ય ઘટક તરીકે શું રહેલું હશે? કાર્બન રહેલું હશે। એટલે કે મોટાભાગના ખાદ્ય પદાર્થો છે એ કાર્બન આધારિત છે। એટલે આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરી અને શું થાય છે? વિવિધ સજીવો છે એ વિવિધ પ્રકારની પોષણ ક્રિયાનો ઉપયોગ કરે છે। સમજાણું કે જે ખાદ્ય પદાર્થો લઈએ છીએ મોટાભાગના ખાદ્ય પદાર્થોમાં કાર્બન આધારિત છે અને આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરી અને વિવિધ સજીવો છે એ વિવિધ પ્રકારની પોષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે। તો આ પહેલી જૈવિક ક્રિયા થઈ પોષણ। હવે પોષણ પછી બીજી તમારે જૈવિક ક્રિયા જોવાની છે શ્વસન। દરેક સજીવ શ્વસનની ક્રિયા કરે છે, તો શ્વસન એટલે શું? તો શ્વસન કોને કહેવાશે? તો સૌપ્રથમ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતોનું ઓક્સિજનની હાજરી કે ઓક્સિજનની ગેરહાજરીમાં
વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહીએ છીએ। આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીએ છીએ। તો જે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ એ ઓક્સિજનની હાજરીમાં જે તમે ખોરાક લીધેલો છે ગ્લુકોઝ સ્વરૂપે, એ ખોરાકના અણુઓ તૂટી અને શું કરે છે? ઉર્જા મુક્ત કરે છે। તો એ ક્રિયાને શું કહેવાય? શ્વસન। તો અહીંયા શ્વસનની વ્યાખ્યા થશે કે કોષોમાં કોષીય શ્વસન કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતોનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે। સમજાણું કે કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા જે ખોરાક સ્ત્રોતો છે એનું ઓક્સિજનની હાજરીમાં કે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય? શ્વસન। તમે અગાઉના ધોરણમાં જોઈ ગયા હતા કે ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં શું કરે છે? ઓક્સિજનની હાજરીમાં ક્લોરોફિલ અને પ્રકાશ ઉર્જા આનો ઉપયોગ કરી શું કરે છે? ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝ કે જે ગ્લુકોઝ સ્વરૂપે આપણે ખોરાક લઈએ છીએ, ખોરાકના અણુ તૂટી શું મુક્ત થાય છે? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, પાણી મુક્ત થાય છે અને અહીંયા શું મુક્ત થશે? ઉર્જા મુક્ત થશે। એટલે આ શું થઈ? શ્વસનની ક્રિયા। હવે શ્વસનની ક્રિયામાં મોટા ભાગના સજીવો છે એ શું કરે છે? ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયા કરે છે। તો મોટા ભાગના સજીવો જો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય તો એને જારકજીવી સજીવો કહેવાય કે જે ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયા કરશે। ઓક્સિજનની હાજરી હોય તો જારકજીવી, ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયા કરે તો એ સજીવોને કેવા કહેવાય? જારકજીવી સજીવો। અને આનાથી વિરુદ્ધ કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસનની ક્રિયા કરે, ઓક્સિજનની ગેરહાજરીમાં, તો એને કહેવાય અજારકજીવી। અજારકજીવી સજીવો। આ તમને 1 માર્ક્સમાં પણ પૂછે કે જારકજીવી સજીવો કોને કહેવાય અને અજારકજીવી સજીવો કોને કહેવાય। ઓકે, આ થયું બીજું શ્વસન। હવે આપણે ત્રીજી જૈવિક ક્રિયા જોશું। ત્રીજી જૈવિક ક્રિયામાં શું જોશું? વહન। આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું પાચન થાય, પછી એ પાચિત થયેલો ખોરાક શરીરના દરેક કોષો સુધી પહોંચે છે, પછી શ્વસનની ક્રિયામાં જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન દરેક કોષો સુધી પહોંચે છે। દરેક કોષોમાંથી મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ વળી નસકોરા મારફતે હવામાં આપણે બહાર છોડીએ છીએ। તો આ બધા પદાર્થોનું વહન કઈ રીતે થતું હશે એ તમારે આ ચેપ્ટરમાં ઇન ડિટેલ્સ જોવાનું છે। તો સૌથી પહેલાં તો વહન એટલે શું? તો એક કોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ, વાયુની આપલે માટે કે ઉત્સર્ગના નિકાલ માટે કોઈ ચોક્કસ અંગની જરૂરિયાત હોતી નથી, કારણ કે સજીવની સમગ્ર ક્રિયા કોના સાથે? સીધી જ પર્યાવરણના સંપર્કમાં હોય છે। એક કોષીય સજીવની વાત કરો તમે તો એક કોષીય સજીવોમાં જુદી જુદી ક્રિયા શેના માટે? વાયુની આપલે, પછી ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે, ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે। હવે આના માટે કોઈ ચોક્કસ અંગની જરૂરિયાત હોતી નથી।
શું કરે છે? સીધા જ પર્યાવરણ સાથે સંપર્કમાં રહી અને સીધા પર્યાવરણમાં જ આવી બધી જુદી જુદી જૈવિક ક્રિયાઓ કરતા હોય. પછી જ્યારે બહુકોષીય સજીવોમાં આપણે વાત કરીએ એક કોષીય સજીવોની, તો બહુકોષીય સજીવોમાં શું હોય? તો બહુકોષીય સજીવોમાં આવી જુદી જુદી જૈવિક ક્રિયાઓ માટે બહુકોષીય સજીવોમાં જુદી જુદી જૈવિક ક્રિયાઓ માટે, જેમ કે વાયુઓની આપલે કરવા, ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે શું હોય? જુદા જુદા અંગો કે જુદા જુદા તંત્રો છે એ વિકાસ પામેલા હોય. તો એ અંગો કે તંત્રોની મદદથી જ શું થશે? વહનની ક્રિયા થશે. નિકાલ માટે શું હશે? ચોક્કસ અંગ કે તંત્ર હોય છે. એટલે એકકોષીય સજીવોમાં ઉત્સર્ગ દ્રવ્યો કે વાયુની આપલે માટે કોઈ ચોક્કસ અંગની જરૂરિયાત હોતી નથી, જ્યારે બહુકોષીય સજીવોમાં વાયુની આપલે કરવા કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે ચોક્કસ અંગો હોય છે. હવે બધા જ બહુકોષી સજીવો છે એ સીધા જ વાતાવરણમાં સામાન્ય પ્રસરણ કરી શકતા નથી. એટલા માટે બહુકોષીય સજીવોમાં વિવિધ અંગો અથવા તો તંત્રો હશે કે જેનાથી શું થશે? શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજન છે એ વ્યવસ્થિત રીતે પહોંચી શકશે અને દરેક કોષોમાંથી ઉત્પન્ન થતા જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય રીતે નિકાલ પણ કરી શકશે વહનતંત્રની મદદથી. હવે ચોથી ક્રિયા તમારે જોવાની છે ઉત્સર્જનની. કુલ તમે 4 જૈવિક ક્રિયા તમારે આવે છે, એમાં ચોથી ક્રિયા છે ઉત્સર્જન. કે ઉત્સર્જન એટલે શું? તો આપણા શરીરમાં જે નકામા પદાર્થો, નકામા હાનિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે એ દ્રવ્યોનો બહાર નિકાલ કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જન કહીએ છીએ. તો ઉત્સર્જનની વ્યાખ્યા શું થશે? કે ઉત્સર્જનની ક્રિયા દ્વારા શું થાય છે? તો આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક દ્રવ્યો દૂર કરવામાં આવે છે. સમજાણું ઉત્સર્જન શું? કે ઉત્સર્જનની ક્રિયામાં શું હોય? કે આ ક્રિયા દ્વારા જે નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક દ્રવ્યો છે, મળ અને મૂત્ર, એ દૂર કરવામાં આવે છે. હવે એમાં એકકોષી સજીવો અને બહુકોષી સજીવો, કારણ કે એકકોષી સજીવોમાં અંગો તથા અંગતંત્રો વિકાસ પામેલા નહીં હોય, તો એકકોષી પ્રાણીઓ શું કરશે? કોષ સપાટી દ્વારા જ સાદા પ્રસરણની મદદથી આવા જે નકામા હાનિકારક દ્રવ્યો છે એને દૂર કરે છે. એકકોષીય પ્રાણીઓ કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી હાનિકારક દ્રવ્યોને દૂર કરે છે. આ એકકોષી સજીવોની વાત થઈ કે સાદા પ્રસરણની મદદથી હાનિકારક દ્રવ્યોને દૂર કરે છે. જ્યારે બહુકોષીય સજીવોમાં શું હશે? તો ઉત્સર્જનની ક્રિયા માટે વિવિધ અંગ અથવા તો તંત્ર આવેલા હશે. બહુકોષીય સજીવોમાં ઉત્સર્જન માટે વિવિધ અંગો કે તંત્રો આવેલા હશે. ઓકે, તો આ થઈ ઉત્સર્જનની ક્રિયા. હવે અહીંયા જે તમે પ્રશ્ન જોયો કે જૈવિક ક્રિયાઓ એટલે શું? જૈવિક ક્રિયામાં તમે કુલ 4 પ્રકાર જોયા. પહેલું હતું શ્વસન, બીજું હતું પોષણ, ત્રીજું હતું વહન અને ચોથું છે ઉત્સર્જન. તો આ પ્રશ્નો તમારે બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સમાં આવે છે કે જૈવિક ક્રિયાઓ કોને કહેવાય?
જુદી જુદી જૈવિક ક્રિયાઓ સમજાવો. તો આ પ્રશ્ન તમારા માટે અગત્યનો છે, 4 માર્ક્સમાં આવે છે. તો દરેક વિદ્યાર્થીએ પાકી નોટમાં લખી અને વ્યવસ્થિત પાકો કરવો. ચલો હવે પછીનો ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.